નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારાને લઈ અને ખૂબ જ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. અને સાથે જ મિત્રો જે બાકી રહેલું એરિયસ છે 5 થી 6 મહિનાનું તે પણ કઈ રીતે ચૂકવવામાં આવશે તેની પણ માહિતી આપણને પ્રાપ્ત થઈ રહી છે. તો આજના વિડીયોમાં આપણ સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 7મા પગાર પંચમાં આ રાજ્યના કર્મચારીઓનું ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે અને 5 મહિનાથી વધારેના પૈસા જે છે તે સરકાર દ્વારા એરિયસ રૂપે ચૂકવવામાં આવશે. દેશના ઘણા રાજ્યોમાં સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, જેના કારણે કર્મચારીઓને હજારો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. અને તાજેતરમાં આ રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં પણ 4% વધારો કરવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ વધેલા ડીએના પૈસા કર્મચારીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને કર્મચારીઓને આ લાભ મળી રહ્યો છે કે નહીં તે કયા કર્મચારીઓની વાત કરી છે, કયા રાજ્યની વાત કરી છે તે જાણીએ મિત્રો. તો કેન્દ્રીય કર્મચારીઓને સરકાર મોંઘવારી ભથ્થામાં વધારે રાહ જોઈ રહ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે એટલે કે વેસ્ટ બેંગોલ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%ની જાહેરાત કરી છે. આ સાથે હવે રાજ્ય સરકારના કર્મચારીઓનું ભથ્થું 10%થી વધીને 14% થઈ ગયું છે. હાલ મિત્રો પશ્ચિમ બંગાળમાં ફક્ત 10% જ મોંઘવારી ભથ્થું મળે છે, જે વધીને 14% થઈ ગયું છે. બીજી વખત ડીએ વધશે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી સરકાર અગાઉ જાન્યુઆરી મહિનાથી 4% ડીએ વધારાની જાહેરાત કરી હતી. આ પછી આ નવી જાહેરાત કરવામાં આવી છે. ભથ્થામાં વધારો મે મહિનાથી લાગુ થશે. રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન નવી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતી વખતે સામાજિક કલ્યાણ અને રોજગાર માટે ઘણી નીતિઓ જાહેર કરી હતી. જેમાં નાણાકીય વર્ષ 2024 માટે 3,66,166 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આમાં લક્ષ્મી ભંડાર યોજના જે હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયો માટે માસિક નાણાકીય સહાય વધારીને 1200 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અન્ય કેટેગરીઓ માટે નાણાકીય સહાય વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના નાણામંત્રી કે જે કહ્યું હતું કે કેન્દ્રએ પશ્ચિમ બંગાળની નાણાકીય નાકાબંધી કરી છે. અમે ઝૂકીશું નહીં. રાજ્ય સરકાર કેન્દ્રના સરકારના અંદાજે 1.18 લાખ કરોડનું દેવું જે છે તે લઈને હાલ ફરી રહી છે. મિત્રો, ફરજિયાત નથી પરંતુ વૈકલ્પિક. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમારા માટે મોંઘવારી ભથ્થું જે છે તે ફરજિયાત નથી પરંતુ વૈકલ્પિક છે. અમે કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીએ છીએ, વધારો કરી રહ્યા છીએ. જો કે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય સાથે તમામ 14 લાખ જેટલા કર્મચારીઓ, તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષણ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, તમામ સરકારી ઉપક્રમોના કર્મચારીઓ અને પેન્શનરના ડીએમાં જે છે તે મિત્રો 4%નો વધારો હમણાં હાલ પૂરતો કરવામાં આવશે. આમ મિત્રો, વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જે છે તે મોંઘવારી ભથ્થું 10%થી વધારી અને 14% કરી દેવામાં આવી છે. મિત્રો, આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.